જૂનાગઢ જિલ્લાના બાંધકામ શ્રમિકોના સ્વાસ્થ્યની રક્ષા માટે 4 નવા ધન્વંતરી આરોગ્ય રથનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું। જિલ્લા પંચાયત પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરે લીલી ઝંડી આપી ધન્વંતરી રથનું લોકાર્પણ કર્યું। હવે કુલ 7 રથ દ્વારા શ્રમિકોને વિનામૂલ્યે આરોગ્યની સેવાઓ મળી રહેશે। રાજ્ય સરકારના શ્રમ અને કૌશલ્ય વિકાસ અને રોજગાર વિભાગ હસ્તકના ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ દ્વારા જૂનાગઢ જિલ્લાના બાંધકામ શ્રમિકો માટે કલ્યાણકારી પગલું ભરવામાં આવ્યું છે। વધુ 4 ધન્વંતરી આરોગ્ય રથનું લોકાર્પણ કરાયું છે। મેંદરડા તાલુકાના દાત્રાણા ગામ ખાતેથી જિલ્લા પંચાયતના પ્રમુખ હરેશભાઈ ઠુમ્મરે આ રથને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું હતું। તંદુરસ્ત શ્રમિક પરિવાર, તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત રાષ્ટ્રના સૂત્રને સાર્થક કરવાના હેતુથી કાર્યરત આ યોજના હેઠળ હવે બાંધકામ સ્થળ, કડિયાનાકા અને શ્રમિક વસાહતો પર જઈને શ્રમિકોને સ્થળ પર જ પ્રાથમિક આરોગ્ય સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે। જિલ્લા પંચાયતના પ્રમુખે નવીન ધન્વંતરી આરોગ્ય રથમાં ઉપલબ્ધ દવાઓ અને તબીબી સાધનોનું નિરીક્ષણ કર્યું હતું। આ રથ દ્વારા જિલ્લાના દરેક બાંધકામ શ્રમિકને આરોગ્યપ્રદ સેવાઓ મળી રહે તે માટે નક્કર આયોજન કરવામાં આવ્યું છે।